એટલે ગવર્નમેન્ટના અધિકારીઓ અદાણીના સોલરનો પ્રોજેક્ટ આવે ત્યારે એમને જે જવાબો આપવાના હતા એના પૈસા હતા, એ બધું સેટ થઈ ગયેલું હતું. હવે અમેરિકામાં કેસ એ છે કે તમે લોકોએ ખોટું બોલી અને ત્યાંના શેર હોલ્ડરોના અને ઇન્સ્ટિટ્યૂટના પૈસા ગેમ્બલિંગ કરેલા છે, એટલે એ ત્યાં બહુ મોટો ગુનો છે. આપણા હિન્દુસ્તાનમાં તો પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અને ફાઇનાન્સ મિનિસ્ટર પણ કરી શકે, જેમ કે 4 તારીખે શેર લઈ લેજો, ડબલ થઈ જશે. એ બહુ મોટો ગુનો છે. મોદી સાહેબ એ કીધું કે ભાઈ નંબર 1 ને નંબર 2 થાવ, એટલે કારણ કે વિશ્વગુરુ જવું હોય તો કેવું પડે કે અમારી પાસે આટલા બધા બિલિયનર્સ છે. એટલે કાલે 26 તારીખના જે કેસ છે ટ્રમ્પ ઉપર, એવું મનાય છે કે ભાઈ કોર્ટ નહીં માને તો ટ્રમ્પને જેલ જવું પડશે, ઇઝ અ પ્રેસિડેન્ટ. એટલે ત્યાંની સિસ્ટમની અંદર તમે માનતા હો કે ત્યાં જઈને આપણે કંઈક સમજાવી લેશું, એ મુશ્કેલ છે. અને જો એ લોકો રેડ કોર્નર નોટિસ જાહેર કરે તો અદાણીજી ક્યાંય પણ ટ્રાવેલ ન કરી શકે, અને જો ભૂલથી કોઈ કન્ટ્રીમાં જાય તો હી શુડ બી અરેસ્ટેડ એન્ડ હેન્ડેડ. એક એપ્રિશિએટ કરું કે મોદી સાહેબ બહુ પહેલા એમ કહેતા હતા કે હું એક દી ઈચ્છું કે અમેરિકન્સ વિઝા આપણી ઇન્ડિયન વિઝાની બહાર લાઈનમાં ઉભા રહે, એ પરિસ્થિતિ આવશે, એ નક્કી છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરીશું ગૌતમ અદાણીની, અને ગૌતમ અદાણીના વિરુદ્ધમાં યુએસ કોર્ટ દ્વારા કાઢવામાં આવેલા સમન્સને લઈને. કારણ કે ગૌતમ અદાણી, તેના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈન, આ લોકોની વિરુદ્ધમાં, આ સમેત 7 લોકોની વિરુદ્ધમાં આ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને કહેવાય રહ્યું છે કે અદાણી એનર્જીના જે કોન્ટ્રાક્ટ માટે થઈ અને 2,565 કરોડ રૂપિયા રિશ્વત એટલે કે લાંચ તરીકે તેમને આપ્યા. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી અત્યારે સ્ટુડિયોથી જોડાયા છે. ગિરીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગૌતમ અદાણીની હિસ્ટ્રી પણ જાણીશું અને ગૌતમ અદાણીનું જે આજે ધંધો કરવાની જે સ્ટાઇલ છે તેના ઉપર પણ ચર્ચા કરીશું. ગિરીશભાઈ, પહેલાં તો આજે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, એને લઈને શું કહેશો? કારણ કે એની ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલ માર્કેટની અને દેશના માર્કેટ, કારણ કે પોલિટિક્સ તો થવા લાગ્યું. રાહુલ ગાંધીએ નિવેદન આપી દીધું કે આની અરેસ્ટ કરી લેવી જોઈએ ને બધું, પણ બિઝનેસના હિસાબથી અને એને પોલિટિકલી આ કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય? પહેલાં તો એક સમજવું જોશે કે વોરંટ જે ઇસ્યુ થયો છે, કારણ કે દરેક કન્ટ્રીની અંદર કોઈ પણ શેર માર્કેટને ઇન્ફ્લુઅન્સ કરવો એ બહુ મોટો ગુનો છે. આપણા દેશમાં પણ માર્કેટ ઇન્ફ્લુઅન્સરને ભૂતકાળમાં પણ પેનલ્ટીઝ થયેલી છે કે તમે માર્કેટ ઇન્ફ્લુઅન્સ નથી કરી શકતા કોઈ પણ કારણસર. જે ચાલતું હોય નોર્મલ ટ્રેન્ડમાં ચાલે. હવે આમાં તમે યુએસમાં જુઓ તો કેસ કઈ બાબતનો છે કે એ લોકોએ ત્યાંની કંપનીને એવી રીતે કહેવા માંગતા હતા કે સોલારનો જે પ્રોજેક્ટ છે એ બહુ જ પ્રોફિટેબલ છે, ઘણું બધું એમની પાસે એરિયાઝ છે અને બહુ પ્રોફેશનલ માણસો હેન્ડલ કરે છે. તો કેનેડાની એક ઇન્વેસ્ટર કંપની સાથે એ લોકોએ મેળ કરી અને એવું કીધું કે ભાઈ તમે એવી રીતે ત્યાં ઇન્કલ્કેટ કરો અને ઇન્ડિયામાં એ ખોટું નથી એવું સાબિત કરવા માટે તમારે ખોટા જે પેપર્સ ફ્રોડ કરવા પડે તે એના માટેના એ પૈસા આપવાના હતા. એમાં કયા કયા અધિકારીઓ ઇન્વોલ્વ હતા? કારણ કે તમે કોઈ પણ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ હોય ને, એ પૈસા નાખ્યા પહેલાં ડ્યુ ડિલિજન્સ કરે. એ તમારી કંપનીનો પ્રોફાઇલ જાણવા માંગે, તમારે રેકોર્ડ. તો એ માંગે કેવી રીતે? એ લોકો માંગે ગવર્મેન્ટથી. એટલે ગવર્મેન્ટના અધિકારીઓ અદાણીના સોલરનો પ્રોજેક્ટ આવે ત્યારે એમને જે જવાબો આપવાના હતા એના પૈસા હતા, એ બધું સેટ થઈ ગયેલું હતું. હવે એ થયું છે એટલે ત્યાં પછી ત્યાં લોકોને ખબર પડે છે કે ઓરિજિનલ કોસ્ટની અંદર અત્યારે એમણે કહી દીધું કે ભાઈ હું તો 15 થી 30 ગીગાવોટ જે હું પ્રોડ્યુસ કરીશ એ હું વેચીશ. ક્યાં વેચીશ એનો ક્વેશ્ચન આવે છે. તો આ લોકોએ સોલાર કોર્પોરેશન જે ગવર્મેન્ટનું હતું એનાથી કહી દીધું કે લઈ લઈએ છીએ. તો પછી કોસ્ટ ઇફેક્ટિવનેસ નથી આવતી, કારણ કે તમારું પ્રોડક્શન કોસ્ટની જે ભાવ મેં લઈ રહ્યા હતા એની આગળ વેચાય એમ હતું નહીં. આ ફૂટી ગઈ ડિટેલ્સ, એટલે ત્યાંથી એ લોકોએ કમ્પ્લેન કરી. હવે અમેરિકામાં કેસ એ છે કે તમે લોકોએ ખોટું બોલી અને ત્યાંના શેર હોલ્ડરોના અને ઇન્સ્ટિટ્યૂટના પૈસા ગેમ્બલિંગ કરેલા છે, એટલે એ ત્યાં બહુ મોટો ગુનો છે. કારણ માર્કેટ ઇન્ફ્લુઅન્સિંગ તમે નથી કરી શકતા. આપણા હિન્દુસ્તાનમાં તો પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અને ફાઇનાન્સ મિનિસ્ટર પણ કરી શકે, જેમ કે 4 તારીખે શેર લઈ લેજો, ડબલ થઈ જશે. એ બહુ મોટો ગુનો છે. તમે માર્કેટ ઇન્ફ્લુઅન્સ નથી કરી શકતા. એટલે આ ત્યાંથી જે એની અંદર FBI અને આ લોકોને, એ લોકો ઓબ્વિયસ છે કે એજન્સીને કહે કે ભાઈ અમને એવો ડાઉટ છે કે આ જે બધું છે એ મેનિપ્યુલેટ થયેલું છે, ફોર્જ ડોક્યુમેન્ટ છે, અમુક લોકોને ઇન્ફ્લુઅન્સ કરી અને આ ખોટા પૈસા લેવડાવેલા છે. એટલે એ લોકો ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું. ઓસ્ટ્રેલિયાના કેસીસ સાથે લિંક કરવામાં આવે તો ત્યાં પણ એ લોકોને એવી રીતે જ મળેલું છે. એટલે અલ્ટિમેટલી એ લોકોએ ત્યાંની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ લોકો સબમિટ કરે છે એપ્લિકેશન કે ભાઈ અમને આવા ડોક્યુમેન્ટ્સ મળેલા છે જેની અંદર ગૌતમ અદાણી અને 7 બીજા, એમાં એમનો ભત્રીજો બી છે,
એટલે એ લોકો ઇન્વોલ્વ છે, પણ આપણે એને સિરિયસલી નથી લેતા. એક તમે ચીજ જુઓ તો એ લોકોએ જે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા એમાં સમવેર દે ટેલિંગ કે ભાઈ આ લોકોએ કોને ઇન્ફ્લુઅન્સ કર્યા એનો પણ અમારી પાસે રેકોર્ડ છે, અને ઈ રેકોર્ડ પૈસા પાછા મળ્યા કે નહીં એનું કન્ફર્મેશન ગૌતમભાઈએ કર્યું છે. એટલે ગૌતમ અદાણીનું પણ એની અંદર ઇન્વોલ્વમેન્ટ છે. પણ ગિરીશભાઈ, આમાં વાત એ આવે છે કે જે પ્રોડક્શન થવાનું છે એ ઇન્ડિયામાં થવાનું છે, જે અધિકારીઓ છે એ પણ ઇન્ડિયન છે, પણ યુએસની અંદર કેસ કેમ રજીસ્ટર કરવામાં આવ્યો હતો? આપણે એફડીઆઈ ની છૂટ આપેલી હતી ને, મોદી સાહેબ આવ્યા પછી તો આપણા એફડીઆઈ ના બહુ રિસ્ટ્રિક્શન્સ હતા પહેલા, કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે આવી રહ્યું છે એમાં કેટેગરાઇઝ ઇન્ડસ્ટ્રીઝની હતી, એ લોકોમાં આવતું તો એ તો આવતા આવે તો એ લોકોએ ફેમાનમાં ચેન્જ કર્યો, ઇન્કમટેક્સ રૂલમાં ચેન્જ કર્યો. તમારે કોઈ પરમિશન્સની જાજી જરૂર હતી નહીં, એ એમના માટે જ કરેલું હતું. એટલે આજે હું ક્યાંય પણ જાઉં છું ને ફોરેન ઇન્વેસ્ટમેન્ટના જે અમુક એ લોકોને ઇન્વેસ્ટર્સની લોબી હોય છે, એમાં ઇન્વેસ્ટર લોબીમાં હું જાઉં કે ભાઈ બહુ સારો પ્રોજેક્ટ છે અને મને ઇન્ફ્લુઅન્સ કરીને હું એમને કહું કે ભાઈ આમાં તમે પૈસા લગાડો. એટલે એ જે ઇન્ફ્લુઅન્સ તમે કર્યું એ ખોટા કાગળિયા ઉપર કર્યું. તમે એમ કીધું કંપની બહુ સરસ છે, બહુ મોટું છે, અને આ જે છે ને નાના પાયે ઘણા ટાઈમથી ચાલતું હતું. આજે આ બધી ચેનલો લઈ લેવાનું બિઝનેસ કારણ શું છે કે તમારે કયા શેરને ક્યારે વધારવો છે, ક્યારે ઘટાડવો છે, એ તમને એવી રીતે ઇન્ફ્લુઅન્સ કરે. આજે ન્યૂઝ ચેનલ પણ ન્યૂઝ ઇન્ફ્લુઅન્સરનું જ કામ કરે. તો તમે બજાર ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છો એમાં બધા ગુનેગાર છે. તમારે નથી કહેવાનું, તમારે તો ઓપનલી કહી દેવાનું. એનું કારણ હોય તો 2 મહિના પહેલા રિઝર્વ બેંક અને સેબીના ચીફ એમ બોલ્યા હતા કે હમણાં હિન્દુસ્તાનની બજારમાં 75% ગેમ્બલર્સ આવી ગયા છે. એટલે શોર્ટ ટર્મ બેનિફિટ્સ જે લેવા છે કે અત્યારે લીધા 1000 રૂપિયા કમાણા વેચી નાખ્યા, એ બધા. એટલે એ લોકોને માર્કેટના ફ્લક્ચ્યુએશન કે એના ક્રેડેન્શિયલથી કોઈ મતલબ નથી. આ તો તે કેટલા લીધા, મેં લીધા, એને કહી દીધું આપણે મ્યુચ્યુઅલ ફંડમાં નાખ્યા છે, અમારા એડવાઇઝરે કીધું આટલા લઈ લ્યો. એનાથી તમને રિયલ પિક્ચર નથી મળતી. હવે તમે અદાણીના કેસમાં તમે જુઓ તો જ્યારે પણ હિન્ડનબર્ગ આવ્યું પછી તરત જ એમને આમાં બેંકનો પ્રોબ્લેમ એ થાય છે કે તમે જે 3000ના શેર ઉપર જે પૈસા લેન્ડ કર્યા અને શેર 1500 થયા, તો બાકીના 1500 તમને એડિશનલ સિક્યોરિટી લાવવી પડે ઓફિશિયલી. પણ કારણ કે સરકારી બેંકો હતી તો એમાં કોઈ ક્વેશ્ચનિંગ કર્યા નહીં. પણ જ્યારે સ્ટેટ બેંકે કર્યા કે એડિશનલ પૈસા જોઈએ છે, તો આપને ધ્યાન હોય તો રાતોરાત કોઈને પણ કન્સલ્ટ કર્યા વગર ગુજરાત ગવર્મેન્ટે જંત્રી ડબલ કરી નાખી. તો 7,500ની જે લેન્ડ વેલ્યુ હતી એ થઈ ગઈ 13,000ની. એટલે સ્ટેટ બેંકે એની પહેલા રાતના સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એમના જે સેન્કશન કરેલા પૈસા છે અમે આપશું, ભલે બજાર ગમે કહેતી હોય. એટલે આવી રીતે જ આખું મેનેજ થયું છે. શેર બજાર મેનેજ થયો, ઓફિસરો મેનેજ થયા, ઇન્સ્ટિટ્યૂટ્સ મેનેજ થઈ, ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટને ઢીલા કરી નાખવામાં, એવી રીતે એ વધારો થયો. હવે તમે ઇનિશિયલી તમે જોવા જાવ ને તો આખું અદાણીનું જે ફાઉન્ડેશન છે ને એ જ બધું મેનિપ્યુલેશન ઉપર છે. આપણે જ આપણી ચેનલમાં ઘણા બધા એવા પ્રોગ્રામ કરેલા હતા કે 97-98માં અદાણી વોઝ નથિંગ. એક પ્રોજેક્ટ બનાવે છે ચિમનભાઈ પટેલ. ચિમનભાઈ પટેલ એમના છોકરા માટે એક પોર્ટ માટે ડ્યુ ડિલિજન્સ કરાવડાવ્યું, સારી કંપનીઓને હાયર કરીને કે પોટેન્શિયલ કેટલું છે. કારણ કે કંડલા પોર્ટ હતું પણ એ ટાઇડલ પોર્ટ હતું, સીધા એમાં તમારી ટાઇડ આવે તો જ તમારી શિપ લાગે. પછી શિપનો ધંધો વધ્યો, મોટી શિપો આવા, પેનામેક્સ વેસલ ને બધા આવવા માંડ્યા. તો ઓલ્ટરનેટ શું? એટલે એમણે કદાચ લોંગ રનમાં વિચાર કરીને કીધું કે એક ઓલ્ટરનેટ પોર્ટ આપણે ડેવલપ કરીએ, કારણ કે આપણે એકદમ ઇન્ડિયાની ગેટવે ઉપર બેઠા છીએ. એટલે એ જે પ્રોગ્રામ થયો અને ચિમનભાઈ ગુજરી ગયા પછી સમાવ એ પ્રોજેક્ટ હાઈજેક થાય છે. હાઈજેક થયા પછી ત્યાં ડેવલપમેન્ટ કેવી રીતે કરવું? તો 97, 98, 99 કોંગ્રેસની સરકાર હતી, ધીમું બધું જે ચાલતું હતું. 2001માં મોદી સાહેબ આવ્યા એટલે સૌથી પહેલો એગ્રીમેન્ટ 6000 એકર જમીનનો મુંદ્રામાં થાય છે. અને પોર્ટ કોણ લીઝ કરી આપે છે? ગુજરાત મેરીટાઈમ બોર્ડ. ગુજરાતના મેજર પોર્ટ જે છે એ ગુજરાત મેરીટાઈમ, અને ગુજરાત મેરીટાઈમ બોર્ડનું રેપ્યુટેશન આપણે બધા જાણીએ છીએ. એટલે એ લોકો એ પોર્ટની જમીનો આપી, પછી 858 બીજી જમીનો આપી, જેમાં આપણે સ્ટોરીઓ કરી હતી કે કેવી રીતે ગામને બનાવી અને એ લોકો જમીનોને બધા કર્યા છે. એક સ્ટોરી જે આપણે કરી હતી 11-12 વર્ષ પહેલા, તેમાં આપણે ડેપ્યુટી કલેક્ટરને પૂછ્યું હતું કે ભાઈ આ 3 રૂપિયાની જમીન છે એ 30 રૂપિયાની કેમ થાય છે? તો એમણે એમ કીધું કે અમારે તો ડીએલઆરમાં એવો નિયમ છે કે જો અમે ગામમાં જઈને અમને 5-6 જણા એમ કે આની આટલી વેલ્યુ છે તો અમે એ વેલ્યુ કરી આપીએ. એટલે એ હેપેઝાર્ડ આન્સર હતો. એટલે એ જે રાહુલ ગાંધી વચમાં બોલ્યા હતા કે એક ટોફી દો ઓર 1 એકર જમીન લો, એ રેફરન્સમાં હતું કે તમે 3 રૂપિયાની જમીન લઈ લીધી, 320 રૂપિયાની વેલ્યુએશન કરી અને એના પર બેંકે ફાઇનાન્સ કરી. એટલે આવી રીતે ત્યાંથી પૈસા બન્યા. પછી થોડો વધારામાં જે આવ્યું એ તમારો 2010ની અંદર ઇન્ડોનેશિયન કોલ ઇમ્પોર્ટનો બહુ મોટો સ્કેમ થયો. મલેશિયાથી જે કોલ એમનો જ આવતો હતો એની વેલ્યુએશન ઇન્વોઇસ વધારી અને એ લોકોએ જે એમાં પૈસા બન્યા
એ બહાર વિનોદ અદાણીએ પાર્ક કર્યા. આ સીધો હિસાબ. એટલે એ વખતે પણ એવું નહોતું કે ઇન્ટરનેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીઝ કે એ લોકોને ધ્યાન નહોતું, પણ એ લોકોને જ્યાં સુધી તમે ડિસ્ટર્બ નહોતા કરતા ત્યાં સુધી ચાલવા દેતા હતા. એ ઇન્ડિયાનો પ્રોબ્લેમ હતો કે આપણે એક પાર્ટી કેવી રીતે શેલ કંપનીઓ બનાવે છે, કેવી રીતે પૈસા બનાવે છે, એ બધું ચાલતું હતું. હવે સડનલી જ્યારે એમને ખબર પડી કે ઘણા બધા પૈસા ખોટી એક કંપનીના નામે લેવાઈ ગયા છે. સોલાર ઓલ ઇન્ડિયા બધે દુનિયામાં સોલારની અત્યારે બૂમ છે, બધા સોલારની પાછળ દોડી રહ્યા છે, પણ તમારે સોલારની ઇન્ડસ્ટ્રી વધારવા માટે તમારો બેકઅપ શું છે? આજે તમે સેલ માટે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છો. જે રેર મટીરિયલ્સ એમાં તમને જોઈએ કેમિકલ્સ, એ આજે તો મલેશિયા પાસે, સિંગાપોર પાસે કે શ્રીલંકા પાસે કે એ લોકો પાસે છે. તો તમે ફક્ત એ પરચેસ કરી અને એમાં જે લોકો ગેમ રમ્યા કે ભાઈ અમે લોકો જે આ બધો મટીરિયલ પરચેસ કરશું એમાં ટેન્ડરિંગમાં તમે પણ પાર્ટ લઈ શકો છો, એમાં અમેરિકન કંપનીને કદાચ લાભ મળી શકે છે. આ જે બધા એ લોકોએ પિક્ચર મોટા રોઝી ઊભા કર્યા એની અંદર આ તકલીફ ઊભી થઈ છે. અત્યારે માર્કેટ બેસવા આવી મોટો રીઝન એ છે કે અત્યારે વર્લ્ડ બે ભાગમાં ડિવાઈડ થવા જઈ રહ્યું છે. બ્રિક્સ બન્યા પછી તમે નક્કી કરવું પડશે કે તમે વેસ્ટર્ન ભેગા છો કે સેન્ટ્રલ ભેગા છો. 23 કન્ટ્રીઓ પહેલા ઓરિજિનલી બ્રિક્સ એટલે બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ ઓરિજિનલ એના પ્રણેતા મનમોહન સિંહ. કારણ કે આપણા ઉપર ઓઇલ સેન્કશન ઈરાન ઉપર લાગ્યા પછી એ પહેલી વ્યક્તિ હતી જેણે એમ કીધું કે ભાઈ આપણે બાર્ટર કરીએ ને તો સેન્કશનની આપણે પરવ્યુથી બહાર આવી જઈએ. એટલે એમણે એમ કીધું કે ભાઈ અમે તમને ઘઉં આપશું, તમે અમને તેલ આપો. અમેરિકા એનાથી થોડો હડબડાયો હતો, પણ એ વખતે કોઈ એક્શન લેવાની પોઝિશનમાં નહોતું. પછી બ્રિક્સ બને છે. ચાઇના અને રશિયા 2008થી તૈયારી કરી રહ્યા હતા કે ભાઈ ડોલર ડોમિનન્સ દુનિયામાં ખતમ થાય તો યુદ્ધો પણ ખતમ થાય ને બધા શાંતિથી જીવે. એટલે આ લોકો તમે જુઓ તો ધીરે ધીરે એમના પેરીફેરીની અંદર એ લોકો ક્લીન કરતા ગયા. નેટોના દેશમાં એક જાપાન હતો, એટલે જાપાનને છોડી બાકી સિંગાપોર, થાઈલેન્ડ બધા સાથે એ લોકો બિઝનેસ ટ્રાન્ઝેક્શન કર્યું. અને ચૂપચાપ જે મોટું કામ એ લોકોએ કર્યું 2000થી, એ આફ્રિકાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી. આજે અમેરિકા પાસે 600 પોર્ટ છે, જેમાં ખાલી એ લોકોના નેવલ બેઝ છે. ચાઇના પાસે આજની તારીખમાં 163 પોર્ટ છે, પણ બધા ડેવલપમેન્ટ પોર્ટ માટે. આફ્રિકામાં જાય છે જીબુટીની અંદર, એને કાઉન્ટર કરવા માટે જાપાન, ફ્રાન્સ, બ્રિટન બધા આવીને ત્યાં નેવલ બેઝ બનાવે છે. જીબુટીમાં તમે બેઠા એટલે તમારે સુએઝ કેનાલ અને બધું કંટ્રોલ થાય. તો બહુ હોશિયારીથી તમે જુઓ તો ઇથોપિયાની અંદર રેજીમ બદલ્યા પછી આ લોકોએ ત્યાં ધીરેથી એમને સમજાવીને સોમાલીનો 2 ભાગ કરી સોમાલીલેન્ડ બનાવી નાખ્યો. એટલે સી ફેસ ફ્રી થાય છે. સોમાલીલેન્ડ નવો કન્ટ્રી છે, એને ફંડિંગ કરે છે. ઇથોપિયામાં રેલવે લાઇન 6000 કિલોમીટરની ટ્રાન્સ આફ્રિકા નાખી આપે છે અને $20,000 બિલિયન હમણાં એ લોકોએ રણ માફ કર્યો. એની કન્ડિશન શું છે, જેને આપણે ટ્રિકલ ડાઉન થિયરી કરી છે. હું તમને કહી કે ઇન્ડિયા શું કામ ફેલ થયો અને આફ્રિકા શું કામ સક્સીડ થશે. ટ્રિકલ ડાઉન થિયરી એ હોય કે મેં તમારા જો 20 લાખ રૂપિયા માફ કર્યા છે તો એ કન્ડિશન કે 20 લાખ રૂપિયા તમે ધંધામાં નાખશો, માણસોને નોકરી આપશો અને તમારું પ્રોડક્શન એન્હાન્સમેન્ટ કરશો. એ કરવામાંથી આફ્રિકાનો વધારો થઈ રહ્યો છે. અને મિનરલ્સ જે ત્યાં હતા એની એવજમાં ચાઇના એમ કીધું કે મિનરલ્સ હું કાઢીશ, પણ એના જે પૈસા તમે કમાવશો એનું હું તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી આપી દઈશ, જે ફ્યુચર પ્લાનિંગ હતું. પણ એ કદાચ અમેરિકાના ધ્યાનથી અનનોન ગયું કે ડોલર ડોમિનન્સ ખતમ નહીં થઈ અને અભિમાન હતું. એ જ સિસ્ટમ આપણે પણ અપનાવી. આપણે 35 થી 40 લાખ કરોડ માફ કર્યા બધા સો કોલ્ડ બિઝનેસમેનોના. તો એ આશાથી કે એ લોકો પ્લાવબેક કરશે પૈસા, ટ્રિકલ ડાઉન થિયરીમાં પૈસા પબ્લિકને આવશે, માર્કેટ વધશે અને ઇન્ફ્લેશન કંટ્રોલ થઈ અને જીડીપી પર. પણ આ થયું નહીં, પૈસા આવ્યા જ નહીં પાછા. મોદી સાહેબ એમ કીધું કે ભાઈ નંબર 1 ને નંબર 2 થાવ. એટલે કારણ કે વિશ્વગુરુ જવું હોય તો કેવું પડે કે અમારી પાસે આટલા બધા બિલિયનર્સ છે. પણ એ પ્રોજેક્ટ મિસફાયર થયો. હવે એ જ એક ખોટું ઢાંકવા માટે ઘણા બધા ખોટા કરવા માંડ્યા, જેની અંદર આ થઈ. તમારા પૈસા પહેલા કોલમાં બહાર ગયા, એને તમને લાવવા માટે એક સેલ કંપનીઓ બનાવી, તમે પૈસા લઈ આવ્યા. એ પૈસા લાવીને જ્યારે તમે એડજસ્ટ કરવા માંડ્યા ત્યારે હિન્ડનબર્ગ આવી ગયું. હિન્ડનબર્ગ આવ્યા પછી તમે ગોતાગોતી કરી તો તમે કોર્ટને ફોડી લીધા, તમે સેબીને ફોડી લીધા, બધું. હવે સેચ્યુરેશન આવી ગયું કે હવે તમે શું કરશો આગળ, એનો જવાબ નથી. એટલે ઓબ્વિયસ છે. અને અત્યારે આપણે એમ માનીએ કે અમેરિકાની અંદર કદાચ તમે બધાને એડજસ્ટ કરી લાગશો તો અમેરિકાની અંદર ફેડરલ સિસ્ટમમાં કોર્ટો એબ્સોલ્યુટલી ફ્રી છે, મીડિયા ફ્રી છે. એટલે કાલ 26 તારીખના જે કેસ છે ટ્રમ્પ ઉપર, એવું મનાય છે કે ભાઈ કોર્ટ નહીં માને તો ટ્રમ્પને જેલ જવું પડશે. ઇઝ અ પ્રેસિડેન્ટ.
એટલે ત્યાંની સિસ્ટમની અંદર તમે માનતા હો કે ત્યાં જઈને આપણે કંઈક સમજાવી લેશું, એ મુશ્કેલ છે. મુશ્કેલ. અને જો એ લોકો રેડ કોર્નર નોટિસ જાહેર કરે તો અદાણીજી ક્યાંય પણ ટ્રાવેલ ન કરી શકે, અને જો ભૂલથી કોઈ કન્ટ્રીમાં જાય તો હી શુડ બી અરેસ્ટેડ એન્ડ હેન્ડેડ ઓવર. એટલે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે. પણ અત્યારે મહારાષ્ટ્રની ધમાલમાંથી નીકળ્યા પછી શું નવી ચાલ રમવા માંડે છે એ જોઈએ. એટલે કારણ કે હવે ઇન્ડિયન કોર્ટ્સમાં હોય તો તમે સેટલ કરશો, અમેરિકન કોર્ટની અંદર સેટલ કરવું બહુ મુશ્કેલ થશે, અને હજી તો નાની કોર્ટમાં છે. અદાનીની હિસ્ટ્રી તમને શું ખ્યાલ છે? કારણ કે અદાની તમે જે રીતે કીધું કે 98 2000 કશું જ નહોતું, હી વોઝ નથિંગ એમ, પણ અચાનક સડનલી એક બિઝનેસ ટાઇકૂન અને વર્લ્ડ રિચેસ્ટ ઇન્ડિયન બિઝનેસમેન. તો આ છેલ્લા 20 વર્ષની અંદર આટલો મોટો ગ્રોથ જે છે એ કઈ રીતે શરૂ થયો? જો તમારી પાસે મશીનરી, હું તમને એક સિમ્પલ દાખલો દઈ દઉં કે અમે ફ્રી ટ્રેડ ઝોનની અંદર કામ કરતા હતા. ફ્રી ટ્રેડ ઝોનની અંદર અમને ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરીને તો અમને કન્સેશનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર પૈસા મળતા હતા બેંકથી. ત્યારે 12% હતા તો અમને 6% મળતા. 6%ની અંદર આ સિસ્ટમ એડોપ્ટ કરી હોય, હું જો નથી કહેતો કે આ સિસ્ટમ ત્યાં ઘણા બધા કરતા મને ખ્યાલ છે. એટલે એ લોકો ઇમ્પોર્ટ કરે, એક્સપોર્ટ કર્યા પછી એક્સપોર્ટ પ્રોસીડના જે તમારા ડોલર્સ આવે એ 360 દિવસની અંદર તમને ભરવા પડે. એટલે ત્યાં મેજોરિટી કંપનીઓએ એક સિસ્ટમ આવે છે એકોમોડેટિંગ લેટર ઓફ ક્રેડિટ્સ. એ સિંગાપોરથી તમે કંપની આપે કે ભાઈ અમે તમને 20 લાખ રૂપિયાનો એલસી આપીએ છીએ, તમે ધંધો કરો, પૈસા આવે એટલે તમે એલસી કેન્સલ કરાવીને તમારું રૂટીનમાં આવી જાજો. એટલે એ અમે બેંકને પ્રેઝન્ટ કરીએ, અને એ લોકો સિંગાપોરની અમુક ઇન્ડિયન કંપની હતી, એ લોકો 1.5% લઈને તમે કયો એટલાની એલસીઓ ખોલી આપે. પણ સબ્જેક્ટ ટુ કે તમે એને એક્સપોર્ટ ન કરી શકો. એટલે મારી પાસે ઓર્ડર છે, મારી પાસે પૈસા નથી ને સામે પાર્ટી પૈસા એડવાન્સ દેવા તૈયાર નથી, તો આ હું સિસ્ટમ કરતો. તો એની અંદર મેજોરિટી ઓફ કંપનીઝ એલસીઓ લઈ લેતી, 6% પૈસા લેતી, 360 દિવસ બજારમાં 12% ફરાવતી અને પછી પાછા ભરી નાખતી. એટલે ધીસ ઇઝ હાઉ આ નાના પાયે થતું. આ જ આ લોકોએ કર્યું. સિંગાપોરની અંદર ઓઇલ ફિલ્ડ્સ, ઓસ્ટ્રેલિયામાં જે ઓક્શન થાય, અમે લોકો કીધું કે આટલો મિનિમમ જો કોઈને લેવું હોય તો અમે આપશું. અદાણી સાહેબ જાય છે કે 100 ટન નહીં, 1000 ટન લઈ લઈશ. એટલે ઓબ્વિયસ છે એમને કામ મળે છે. અહીંયા લાવીને પછી 1000 ટન વેચવાની કોશિશ કરે છે. અહીંયા ગવર્મેન્ટનો રોલ આવે છે કે તમને કોણ ગેરંટી આપશે કે હા તમે 1000 ટન અમે માલ લેશું. તો શું થાય છે કે બધી જેટલી પાવર કંપનીઝ છે એમને કહી દેવામાં આવે છે ભાઈ તમારે 10 થી 15% ઇમ્પોર્ટેડ કોલ મિક્સ કરવો પડશે. આ બેઝ એટલે તમારો ઇમ્પોર્ટેડ માલ વેચાઈ ગયો, નહીં તો મારો કોલ નતો તો હું પાણોદરોથી લઈ શકતો હતો, અકરીથી લઈ શકતો, હું ગમે અહીંયાથી માલ લઈ. બિહારમાં ઘણું છે, ઝારખંડમાં ઘણું છે. પણ આજે એક રૂલ આવ્યો, અહીંયાથી આ ટેક ઓફ પોઈન્ટ હતું કે તમારે 10% જો કમ્પલસરી ઇમ્પોર્ટેડ કોલ મિક્સ કરવો હોય તો તમારે ઇમ્પોર્ટેડ માલ લેવો પડે. એટલે ત્યાં જે કમિટમેન્ટ હતું એ અહીંયા કન્ફર્મ થઈ ગઈ. અહીંયાથી પૈસા પછી એ જે $32 આવતું હતું એ 3 જગ્યાએથી બિલ ફરી અને એમની સેલ કંપનીઓ એને $120-122 સુધી લઈ ગઈ. એટલે જે ડિફરન્સ પૈસા હતા એ બહાર પાર્ક થયા. એ પૈસા અંદર કેમ લાવવા, એના માટે ફેમામાં ને બધામાં રિલેક્સેશન થયા 2016 પછી. તમારે બોન્ડ્સ માટે બી ઘણા બધા રિલેક્સેશન થયા. બેઝિક રૂલ એવો છે કે તમે કોઈ પણ પાર્ટીને જ્યારે ફંડ આપો છો ત્યારે 3 વર્ષના પ્રોફિટ લોસ એકાઉન્ટના 7.5% જ આપી શકો છો. પેલો એ લોકો હું કદાચ ન બી કમાતો હું તો મને ઈચ્છા થાય તો હું ₹1 લાખ આપી દઉં, ₹1 કરોડ આપી દઉં, જે બોન્ડમાં થયું. અને એ બોન્ડમાં એવી રીતે થયું કે ઈડી ને સીબીઆઈ માથે બેઠી હોય તો એ કેટલા પૈસા દેવા પડે. ધીસ ઇઝ હાઉ ધ હોલ રૂટીન વર્કડ આઉટ. પછી પૈસા કેપ્ચર કરીએ ને પછી જે રીઇન્વેસ્ટમેન્ટનો જ્યાં પ્રોગ્રામ આવે ત્યાં આપણે ફેલ થઈ ગયા છે. ત્યાં આપણે ઈ રીઇન્વેસ્ટમેન્ટ પબ્લિક ઉપર કર્યો હતો. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં સ્પેનનો, કે સ્પેનની અંદર લોકડાઉન કર્યું ત્યારે અમારા જે એક મિત્ર હતા મારા ભેગો ભણતો, મેં કેજ્યુઅલી ફોન કર્યો કે ભાઈ કેવું છે તમારે ત્યાં લોકડાઉનમાં. મને કે એસ્ટોનિશિંગલી અમારી ક્રેડિટ લિમિટ ડબલ થઈ ગઈ કાર્ડમાં. બેંકે એટલું જ કીધું કારણ કે પૈસા હશે તો પબ્લિક વાપરશે અને એમાંથી બહાર નીકળશે. આપણે ઊંધું કર્યું, આપણે બેંકોએ બંધ કરી નાખી ને ક્રેડિટે બંધ કરી નાખી, બસોએ બંધ. એટલે પબ્લિક જે પરેશાન થઈ. તો ઈ જ તમે કર્યું. જો પબ્લિકને તમે પૈસા આપો, અને એનો બેસ્ટ એક્ઝામ્પલ જે અત્યારે છે એ ચાઇના છે. ચાઇનાએ જેટલા પૈસા કમાવેલા છે, જેટલા પૈસા આફ્રિકામાં માફ કર્યા, એ એને કીધું કે હું નજર રાખીશ કે તમે ઇન્વેસ્ટ કરો. એ જ પોઝિશન આવી રહી ત્યાં પણ. એ લોકોએ હેલ્થ કેર ઉપર પૈસા વાપર્યા. તમારે બેઝિકલી તમે હેલ્થ અને એજ્યુકેશન ઉપર પૈસા વાપરો તો એ કન્ટ્રી કોઈ દિવસ ફેલ નથી થતી. એટલે આ લોકોએ આફ્રિકામાં હેબિટ નખાવી છે. આપણે અહીંયા જે હતું એ આપણે ખતમ કર્યું છે.
ધીસ ઇઝ ધ ડિફરન્સ. કારણ કે આપણે ક્રોનિક કેપિટલિઝમમાં આપણા મિત્રોને સાવકાર થવા દેવું હતું, એટલે આપણે બધા બેનિફિટ જે પબ્લિકને મળતા હતા એ સ્ક્વીઝ કરીને એને આપ્યા. આજે તમે કહો જીએસટીના 50-30 થી 35,000 કરોડ વધે છે દર વખતે. કેવી રીતે વધ્યા? તમે દહીં, દૂધ, પેન્સિલ, રબર એના પર ગરીબ માણસથી પણ તમે 2 ને 5 રૂપિયા લેવા માંડ્યા. 3,850 કરોડ તો તમે ખાલી મિનિમમ બેલેન્સ એકાઉન્ટમાંથી સ્ટેટ બેંકના ઓફિશિયલ સ્ટેટમેન્ટ કહે છે કે તમે 4,000 કરોડ જો ગરીબ માણસના બેલેન્સમાંથી કાઢી લેતા હો મિનિમમ બેલેન્સના, તો આ કોઈ ઇકોનોમી નથી. આ ઇકોનોમી આવી રીતે બૂસ્ટ નથી થતી. પણ કેસે કોણ? એટલે ત્યાં જો ઉપર જ્યાં બધું કરેક્શન હતું, તમે એક બીજો તમને કેસ કહી દઉં કે આ પહેલો હિન્દુસ્તાનની અંદર પ્રાઇવેટ રેલવે કંપની જો કોઈની પડી હોય તો દેટ વોઝ ઇન્ડિયન રેલવે ફોર ગૌતમ અદાણી. કાંડલાથી મુન્દ્રા 65 કિલોમીટર કોઈ રૂટિંગ નહોતું, ઇવન ટ્રેન બી નહીં, શિપ બી નહીં. એટલે ત્યાં રેલવેના સિનિયર ઓફિસરો રિઝાઇન કરે છે. એક કંડલા આપણે કચ્છ રેલવે કંપની પહેલી ઇન્ડિયામાં ફોર્મ થાય છે, અને કચ્છ રેલવે કંપનીએ ગાંધીધામથી લઈ અને મુન્દ્રા સુધીની આખી રેલવે લાઇન લે કરી. એની બી અંદર ઘણા બધા લફડા થયા, માણસોની જમીનો લેવાઈ ગઈ, કોઈ એનું કોમ્પેન્સેશન ના આવ્યું. એટલે એવી રીતે રેલવે કંપની પડી. એટલે પહેલો એડવાન્ટેજ એમને ટ્રાન્સપોર્ટેશનનું થયું. એટલે ત્યાંથી પછી કન્ટેનર પોર્ટમાં આવ્યા, કન્ટેનર ડિપાર્ટમેન્ટ તમે ચાલુ કર્યું. એનો મોટો એડવાન્ટેજ હતો એનો કોમ્પિટિટર કોઈ નહોતું. કંડલા પોર્ટ હતું, એ ટાઇડલ વે પોર્ટ હતું, એને ઘણું બધું એ લોકો અનાઉન્સ કરતા કે મેજર પોર્ટ છે ને આટલા પૈસા આપીને, પણ ટેકનિકલી ડેવલપ થઈ શકે એમ નહોતું. પછી આજની તારીખમાં તમે જો સર્ચ કરો નવલખી પોર્ટ કાંડલાની બિલકુલ સામે, અત્યારે તમે ગૂગલ કરો તો એ આખું ગામ કાઢું છે. એ ગામને આખું પૈસા આપીને વેકેટ કરાવવામાં આવ્યું. અને પછી અત્યારે જે કોલસામાં રાડારાડ થતી હતી, પોલ્યુશન થાય, આ છે, એ લોકોએ નવલખી ડાયવર્ટ કરી નાખ્યું. તો અત્યારે એ આખું ગામ કાળું થઈ ગયું છે. એટલે આપણે પોલ્યુશન બરદાસ્ત કરશું, આપણે કરપ્શન બરદાસ્ત કરશું, આપણે બધું કરશું ખાલી એક માણસને એડવાન્ટેજ દેવા માટે. તો અત્યારે લાઈવ મીડિયામાં તમે જુઓ તો એલિગેશન થઈ રહ્યા છે કે ભાઈ ક્રોની કેપિટલિઝમ તો હંમેશા હતું, ટાટા બિરલા પણ નક્કી કરતા. પણ એ આજની પેઢી ભૂલી જાય છે કે 1964માં આપણી પાસે કાંઈ નહોતું ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ એક માણસને બોલાવ્યો હતો જેનું નામ આપણે ભૂલી જાય છે, વાલચંદ હીરાચંદ. વાલચંદ હીરાચંદ ગ્રુપ ઓરિજિનલ ફિયાટના માલિક. એમણે એટલું જ કીધું કે આપણો હિન્દુસ્તાન પ્લેન શું કામ ન બનાવે, આપણો શિપ શું કામ ન બનાવે. મેરીટાઈમ ડે આપણે મનાવીએ છીએ, વાલચંદ હીરાચંદ બનાવેલી પહેલી શિપ આપણી ઇન્ડિયાના પોર્ટથી ગઈ હતી. એટલે એમણે બધા પૈસા વાપર્યા શિપ બનાવવામાં. એમણે BRC બનાવડાવ્યું, HAL બનાવડાવ્યું. એટલે પ્લેન પણ આપણે એ વખતે બનાવેલા છે. અને જર્મન એન્જિનિયરને લઈ આવી અને એ લોકોએ પહેલો પ્લેન 65માં બેંગ્લોર ઉપર ફ્લાય કર્યું છે. પણ પછી શું થયું, દેટ ઇઝ હિસ્ટ્રી. એટલે એવું ઈ કોરોની કેપિટલ, એ લોકોને એવું હતું, આજે આપણે ટાટા ફેમિલી જોઈ રહ્યા છીએ એક્ઝેક્ટલી કે એ લોકોને ડેવલપમેન્ટ કરવું હોય તો હોમી બાબાએ આવીને એમ કીધું કે ભાઈ આપણે પણ જો એમ સમજતા હોય કે ન્યુક્લિયર, અમેરિકા ન્યુક્લિયર ઉપર દાદાગીરી કરે છે તો આપણે ન્યુક્લિયર બોમ્બ બનાવી શકીએ. અને એ રીતસર બોમ્બેની અંદર એમના જ ડોનેટ કરેલી લેન્ડની અંદર પૈસા આપે છે અને ટાટા ફંડામેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થાય છે. એની અંદર ઘણા બધા ડેવલપમેન્ટ કર્યા છે. પણ દુર્ભાગ્ય કે જે બે માણસોએ પરમિશન આપી એ 16 દિવસના ગાળામાં મરી ગયા. પહેલા લાલ બહાદુર શાસ્ત્રી મરી જાય છે ને પછી હોમી બાબા મરી જાય છે. એટલે ઘણી બધી સિસ્ટમ્સ આપણી સામે પણ જોઈ રહી છે. એ આપણે અલર્ટમાં નહીં રહીએ તો થશે. એટલે આવી ભૂલો આપણે કરતા રહીશું તો ઓબ્વિયસ છે કે બીજા દેશો આપણને પરેશાન કરશે. વી નીડ ટુ બી અલર્ટ. પણ સાથે સાથે કારણ કે મુન્દ્રા જે જગ્યા છે, મુન્દ્રા અદાની પોર્ટ, એને લઈને પણ ઘણી બધી કોન્ટ્રોવર્સીઓ સામે આવે છે. અને હમણાં જે રિસન્ટ કોન્ટ્રોવર્સી સામે આવી જેમાં હાઈકોર્ટ અત્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો. ત્યાંના જે 10 ગામના લોકો છે એ લોકોએ કેસ કરેલો હતો ને હાઈકોર્ટે એની અંદર એ ખેડૂતોની ફેવરમાં જજમેન્ટ આપ્યું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે, કારણ કે એ જે આખું ડેવલપ કરવામાં આવ્યું 2001 સુધી તો ત્યાં કશું જ નહોતું. અત્યારે તો આખું એક મોટું પોર્ટ ને તો એ ડેવલપમેન્ટ જે થયું, કારણ કે ક્યાંક ને ક્યાંક અલ્ટિમેટલી ઇકોનોમીને તો ગ્રોથ મળ્યો એનાથી. ઇકોનોમીનો ગ્રોથ કેવો છે કે સીધો એક ઓકોર્ડ રૂલ છે કે ભાઈ જો તમારું GDP 1% વધે તો એમ્પ્લોયમેન્ટ 2% વધવો જોઈએ. તમે એનું ડાયરેક્ટ એક્શન જોઈ લો કે આટલા કરોડોના ઇન્વેસ્ટમેન્ટની અંદર એમ્પ્લોયમેન્ટ તો આજની તારીખમાં અદાણી ગ્રુપમાં 36,000નો જ છે. તો વેર ઇઝ ધ કેલિબ્રેશન? એટલે તમારે ઇનિશિયલી જોબ ક્રિએટ કરવા પડશે. જોબ ક્રિએટ કરશો ને પછી ઇન્વેસ્ટમેન્ટ કરશો તો વેલિડ લેખાશે. પણ તમે બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરતા જાઓ છો. મુન્દ્રા પોર્ટની અંદર લગભગ બધું ઓટોમેટેડ છે.
પણ એની સામે જે ઇનિશિયલી જ્યારે અમે લોકો બી એમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, કદાચ એશિયાનું સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ 1.5 લાખ કરોડ કચ્છમાં આવ્યું ભૂકંપ પછી, કારણ કે વાજપાઈને એવું હતું કે આને ઊભું કરીએ. એ વખતે જે ઇન્ડસ્ટ્રી આવી એ એક્સાઇઝ બેનિફિટમાં આવી, પણ લોંગ રનમાં શું એનો એડવાન્ટેજ થશે, એ પોર્ટ રિલેટેડ કંપનીઓ રહી જશે. એ લોકોને અમે પહેલાં એવું ગાઈડ કર્યા કે ભાઈ તમે લોકો પોર્ટની બાજુમાં આવો, એટલે શું છે કે ફ્યુચરમાં જે એક્સાઇઝ બેનિફિટ લઈને ભાગી જવાના હતા એ લોકો તો ચાલે જવાના છે, પણ આ લોકો પોર્ટ રિલેટેડ બેઝિસ ત્યાં રહેશે. એની અંદર પહેલો કેસ અમે જોયો હતો, આપને ખ્યાલ તો રિપોર્ટ કર્યો હતો આપણે, કે પાવર હાઉસીસ જે બનાવ્યા અડાણીના ને ટાટાના, એમાં એ લોકોનો પહેલો બેઝ હતો મોટો કે કિનારા ખાલી કરાવી નાખો. કારણ કે જો પોર્ટ એક્સટેન્શન થાય કે ટુરિઝમનો ફ્યુચર પ્રોગ્રામ જે કરવો હતો, એમાં મચ્છીમારો અમુક કોર્ટનો એવો ઓર્ડર આવ્યો કે તમારા પોર્ટ બન્યા પહેલા એ વસતા હોય તો એ મૂળ નિવાસી કહેવાશે, એને તમે ડિસ્ટર્બ નહીં કરી શકો. તો આ લોકોએ કાંઈ ન કર્યું. એ લોકોએ જે કુલર ટાવર્સ ચાલતા હતા પાવર પ્લાન્ટના ગરમ પાણીના, એ લોકોએ પાઇપલાઇન નાખી દીધું દરિયામાં. જે બાય રૂલ 30 મીટર્સ ફ્રોમ ધ શોર હોવો જોઈએ એ કિનારા ઉપર જ નાખી, એટલે માછીઓ ત્યાંથી મરી ગઈ અને લિટરલી એ લોકોને વેકેટ કરીને જવું પડ્યું. એટલે આજે ક્રોનિક કેપિટલિઝમ કહીએ છીએ એટલા હાઈ હાર્ટેડ ન હોવા જોઈએ કે એ લોકો સોશિયલ વેલફેરની સિસ્ટમને પણ ખલાસ કરી નાખે. આજ અત્યારે કંડલામાં થયું છે, નવા ચેરમેન આવ્યા છે, એટલે એમણે એક જ એમના પાસે હતું કે જે એસઆઈપી આપણે બનાવી છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ, એને તમારે ઝૂંપડપટ્ટી ખાલી કરાવી નાખવી. કચ્છના વર્ષોથી કદાચ હું માનું ત્યાં સુધી 200-250 વર્ષથી જે ઈ કિનારા પર વસતા માણસોની રાતોરાત એક આવે છે બુલડોઝર અને ઝૂંપડપટ્ટી બધી હટાવી, અને એના પછીનું બેકડ્રોપ નોબડી નોઝ કે લોકો ક્યાં જશે, શું કરશે. તો કે ના એ ઇલીગલ માણસો વસી રહ્યા છે, એ પોર્ટના એરિયામાં નોટ અલાઉડ, પણ તમારા બેઝિક ત્યાં લેબરો જ સપ્લાય અહીંયાથી આવી રહી છે. તો તમે એ લોકોને બહાર કાઢો તો એની બદલીમાં જો તમે સીઆરપીએફને ત્યાં કોલોની બનાવી આપી શકો છો. પહેલાં કસ્ટમ્સ કોલોની બી હતી, પછી કસ્ટમ ઓફિસર નહોતા રહેતા ક્લાઇમેટિકલી ઓનું. જો તમે એમાં પ્રોવિઝન્સ છે, તમે મંદિરોના પ્રોવિઝન રાખ્યા છે, ચર્ચના પ્રોવિઝન રાખ્યા છે, બેંકના રાખ્યા છે, તો કોલોની વર્કર્સ કોલોની શું કામ ન હોય? પણ સાહેબને મજા નથી આવતી કે એ દુબઈ જેવો પોર્ટ લાગવો જોઈએ એમ. ઇફ યુ ટ્રાવેલ તમને કાંઈ ન દેખાય, બધું વ્યવસ્થિત દેખાય. એટલે આજે બધી તમારી હાઈ થિંકિંગ વિધાઉટ ધ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, તમે મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખતમ કરીને કરોડપતિ બનાવશો તો દેશ નાઇજીરિયા થઈ જશે. તમારી પાસે એજ્યુકેશનનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખતમ થઈ ગયો, હેલ્થનું ખતમ થઈ ગયું. આજે તમે વોટ માટે થઈને આજે આખી દુનિયા ડીઅર્બનાઇઝેશનમાં જાય છે કે ભાઈ શહેરો બંધ કરો અને ગામડામાં માણસને જવા દે. આજે ચાઇનામાં તમે જુઓ તો 300 કિલોમીટરની પેરીફેરીમાં સવારના 4:30 વાગે એક ટ્રેન ચાલે છે ફ્રી, જે ફક્ત ખેડૂતો માટે છે. આજે હું મારો પ્રોડક્ટ અહીંયા લઈ આવું, મને નથી પોસાતું એટલે નથી વેચતો. જો મને ફ્રી ટ્રેન હોય તો હું બી આવીને વેચી જઈશ. આઈ વિલ એર્ન મની. આજે હું 4 રૂપિયામાં કાંદા આપીને 40 રૂપિયામાં શું કામ લઉં? તો આજે બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ છે એ કયા કારણથી નથી અપાતી, એ એક વિષય છે કે ભાઈ આ ગવર્મેન્ટને કરવું શું છે. વેધર રિયલી એ લોકોને ખાલી કરોડપતિઓ જ ઊભા કરી અને રોમાનિયામાં જેમ ચેસેસ્કુએ કરવું તો એમ કરવું છે, તો કોણ કરશે? સોશિયલ અને ઓપોઝિશન આવે છે તો કે આ તો ડીપ સ્ટેટના માણસો છે, આ લોકોને સરસ પૈસા આપી રહ્યો છે, આપણે બોલશું તો આપણને માણસો લાગે કે આ લોકો ચાહતા જ નથી. ને હવે તો નવો વર્ગ થયો કે ભાઈ આ તો અમેરિકાની ડીપ સ્ટેટ કામ કરી રહ્યું છે કે મોદી સાહેબને રોકો ગમે એમ કરીને, નહીં તો મોદી સાહેબ તો શું એ કમાલ કરી નાખશે. પણ એ લોકોને એટલી ખબર નથી કે બ્રિક્સ આવીને તમારા માથે બેઠું છે. હવે તમે ધારશો હું કાંઈ નહીં કરે આખું વર્લ્ડ, એમાં તમને કે 2 દિવસ પહેલા સાઉદી અરેબિયા અને દુબઈ જોઈન બ્રિક્સ. સાઉદી અરેબિયા સાથે 57 કન્ટ્રીઓ આવે છે જે ઇસ્લામિક બેંકના છે. ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક દુનિયાની અંદર મેક્સિમમ ફંડિંગ કરે છે. શરિયત લોની અંદર વ્યાજ લેવો ગુનો છે, હરામ છે, એટલે વગર વ્યાજે એ લોકોની 4 સિસ્ટમમાં એ લોકો ફંડિંગ કરે છે, વિચ ઇઝ બિંગ ડન. હવે તમે વિચાર કરો કે ડોલરની સામે જો આખું બેંક અહીંયા એડજસ્ટ થઈ જતું હોય તો સાઉદી અરેબિયા અને દુબઈ મૂર્ખા નથી, એ લોકોના એડવાઇઝર્સ બહુ પાવરફુલ છે. એમણે જોઈ લીધું કે રૂખ આ બાજુનું છે. સાઉદી અરેબિયા કમ્સ, એના પાછળ પછી ઇથોપિયાને ડેવલપમેન્ટ કરી આપ્યું. આફ્રિકાના અડધા 43 કન્ટ્રીઝ આવી રહ્યા તમારા ભેગા. આ જે બફાટ છે અમેરિકાનો એ છે કે આવું જ જો ચાલતું રહ્યું તો 6-8 મહિના વર્ષ પછી ડોલર ડોમિનેશન ખતમ થઈ જશે, તો તમારા હથિયારે નહીં વેચાય. અને અત્યારે તમે માણસોને કાઢવા માંડો છો. એક એપ્રિશિએટ કરું કે મોદી સાહેબ બહુ પહેલા એમ કહેતા હતા કે હું એક દી ઈચ્છું કે અમેરિકન્સ વિઝા આપણી ઇન્ડિયન વિઝાની બહાર લાઈનમાં ઉભા રહે, એ પરિસ્થિતિ આવશે, એ નક્કી છે.
તો હવે શું લાગે છે, શું થશે આ કેસની અંદર? હવે અમેરિકાની અંદર વોરંટ તો ઇસ્યુ થઈ ગયું છે. નુકસાનના ભાગમાં જો તો તમારી ક્રેડિબિલિટી ખતમ થઈ ગઈ. તમારે એફડીઆઈ હવે તો તમે ભૂલી જાઓ કે ક્યાંથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ તમને આવશે. એમાં ભૂલ તમે એકવાર કરી છે કે 2-3 દિવસ પહેલા એમણે એમ કીધું કે જર્મનીની હિટીબર્ગ જે કંપની છે સિમેન્ટની ઈ પ્રોક્યોર કરવા જઈ રહ્યા છે. એટલે કે 140 એમનો ઝઘડો છે સામે ગ્રુપ સાથે કે ભાઈ કોનું વધતું નથી એમ. મારે મેક્સિમમ સિમેન્ટ પ્રોડક્શનમાં આવું છે, મેક્સિમમ પોર્ટ મેં લઈ લીધા. હવે ઈ ત્યાં અટકશે એટલે તમારા શેર માર્કેટ ઉપર અસર આવશે. પણ અહીંયા શેર એક્સપર્ટ્સને આપણે પૂછીએ, હું તો એટલો મોટો એક્સપર્ટ, એ લોકોને એમ કેવું હતું કે બહુ રિએક્શન ના આવ્યું બજાર ઉપર. એટલે 500-700 પોઈન્ટ પ્લસ. એનું કારણ એ છે કે એના 75% તો અદાણી ફેમિલી પાસે છે અને આ બાકીના જે 10 કે 12% છે એ તમારા ઇન્સ્ટિટ્યૂટ્સ પાસે છે. તો જે 15-20% જે બજારમાં ફરતા હતા એને બ્રેક આવ્યો છે, તેનાથી બહુ સેન્ટિમેન્ટના હિસાબે બજાર તૂટી છે. જો એ ન હોત તો આજે કે હર્ષદ મહેતાથી પણ મોટો કોલેપ્સ આવત. 15.28% જે પડી હતી એનાથી મોટો કોલેપ્સ હતો. એટલે તમે વિચાર કરો ઇમ્પેક્ટ કેટલો હશે. પણ લકીલી પબ્લિક બચી ગઈ છે. અને હિન્ડનબર્ગના મામૂલી કેસમાં આપણે જોઈએ કે 6-7 કેસ તો આપણે લાઈવ સીસીટીવીમાં જોયા હતા કે માણસોએ આપઘાત કરી નાખ્યા હતા. અમુક માણસોની ટેવ પડી ગઈ હતી ફેમિલી શેર માર્કેટ ઉપર ચલાવવાની. એ લોકોની પોઝિશન શું થાય? એટલે સેબી બન્યું એટલા માટે હતું સ્મોલ ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરે. એની બદલીમાં નીકળ્યા કે ત્યાંથી આખું એટલે વ્યવસ્થિત રીતે આ તો તમને બેઝિકલી તમે કદાચ વાંચો 22 જાન્યુઆરી 2000 ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ એક લેખ લખ્યો છે RSS ધ ગેમ પ્લાન. આ બધા વાંચી લો એટલે તમને આખું ખબર પડી જશે કે 15 વર્ષનો પ્રોગ્રામ શું હતો. પહેલા 5 વર્ષની અંદર ઓપોઝિશનને નાકારા ડિક્લેર કરી દો. રાહુલ ગાંધી પપ્પુ છે, આ તો ચોર છે, લાલુ પ્રસાદને કંઈ આવડતું નથી, સાઉથવાળા છે એ પોતાનું પકડીને બેસે છે, કેરલા છે એ કોમ્યુનિસ્ટ છે, એમાં અમેરિકાના પૈસા આવ્યા છે, બધાને એ લોકો બદનામ કરી નાખ્યા. એટલે એવું થયું કે પછી મોદી નહીં તો કોણ? એ સ્ટેજ પહેલા 5 વર્ષમાં આવ્યું. સેકન્ડ સ્ટેજ હતો કે ઇન્સ્ટિટ્યૂટ્સને બદનામ કરી નાખો. ઇન્સ્ટિટ્યુશન્સની પબ્લિક ઉપરની રિલાયબિલિટી ખતમ કરો. આજે આપણને કોર્ટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર નથી, સરકારી ઓફિસમાં તો તમને બિલકુલ તમને કે કામ જ નહીં કરે, જવા દો. આ સ્ટેજ પણ એ લોકો પહોંચી ગયા હતા. થર્ડ સ્ટેજ જે હતો કે 404 જો સીટો આવે અને કોન્સ્ટિટ્યુશન બદલાવી અને 2 સભા બનાવી, સાધુ સભા અને રક્ષા સભા, એ અપર હાઉસ અને લોઅર હાઉસ. એની અંદર સાધુ સભા જે છે એ મિનિસ્ટરોના નામ રેકમેન્ડ કરે અને પ્રેસિડેન્ટ એ લોકોને મિનિસ્ટર બનાવે. રક્ષા સભા વિલ ટેક કેર ઓફ આર્મી અને કોર્ટ. એટલે આ પરિસ્થિતિ જો 404માં આવી હોત તો તમે RSS ગેમ પ્લાન પૂરું થયું હોત. એની સામે તમે કેટલી વાર લડવા તૈયાર છો ને જો તમે કહો ને આજે આપણે નથી કહેતા, એમના જ MPએ લખ્યું છે RSS ધ ગેમ પ્લાન જાન્યુઆરી 2000માં પબ્લિક થયેલું ઇસ્યુ છે. તો આની સામે તમે એમ કહો કે ડીપ સ્ટેટ લડી રહ્યું છે કે પબ્લિકની માનસિકતા લડી રહી છે, પણ તમે જુઓ કે ઇલેક્શન કમિશનર એમનો છે, તમે નજરે જોઈ રહ્યા છો ખોટું થઈ રહ્યું છે. દુર્ભાગ્યની વાત એ છે કે જે માણસને નોર્થ સ્ટાર કહેતા હતા, ઇન્ડિયન એક્સપ્રેસના એડિટર એમ કીધું કે યુ આર નોર્થ સ્ટાર ચંદ્રચૂડને, આજે શું પરિસ્થિતિ છે, ક્યાં છે નોર્થ સ્ટાર? એટલે હવે તમે કોના પર એતબાર કરશો? એટલે તમને હવે હાથ બાંધીને લડવા મૂક્યા છે એટલે કુદરત જ તમને બચાવશે, તમારે એની સામે જ લડવાનું છે. મહારાષ્ટ્રમાં શું થાય છે, અહીંયા શું થાય છે? મહારાષ્ટ્રમાં પ્રેસિડેન્ટ રૂલની તૈયારી કરીને બેઠા છે, ગમે એ થશે 2 દિવસ જ ઇલેક્શન ડિલે કરવાનું છે. 25મી તારીખ સુધી ન થાય તો પછી પ્રેસિડેન્ટ ઈ સિસ્ટમની સામે તમે ઓપોઝિશન કેટલો ટાઈમ લડી શકશે અને કેવી રીતે ભેગા થશે, એમાં પણ હજી ઘણા બધા ફાંટાઓ છે. પણ લેટ અસ હોપ કે ત્યાં કદાચ મોટા ચાણક્ય ભલે 84 વર્ષના પણ જો કંઈ ખેલ કરી જાય તો થિંગ્સ વિલ બી ગુડ. ચલો ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.